ટીમ વાગડ વાગડ વિશા ઓસવાળ સમાજ્યો ધબકતો સંગઠન. ટીમ વાગડ સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સંચાલન કર્યા. નિરણ કેન્દ્ર, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ સહાય, ભચાઉને સામખિયારી સ્ટેશન પર બેન્ચ વેરાઈ વગેરે વિવિધ પ્રવૃત્તિ કર્યા. ટીમ વાગડ સમાજ કે સંગઠિત કરવા, કલા પ્રવૃત્તિ કે વેગ દેવા, પાણી બોલી કે જીવંત રખવા ને સમાજ્યા છોકરા છોકરી કે રંગમંચ પૂરો પાડી અને અભિનય ક્ષમતા કે ખીલવવા નાટકીય આયોજન કરવાયો નક્કી કર્યો. ઘણે નાટકમાંથી નામાંકિત લેખક શ્રી વિલોપન દેસાઈઓ પારકા થયા પોતાના અને પોતાના થયા પારકા ભજવવાયો નક્કી કર્યો. વિલોપનભાઈ 100થી વધારે ફૂલ લેન્થ તથા એકાંકી નાટકો લખ્યા. 2008થી 2018 સુધી સતત બેસ્ટ રાઇટર તરીકે વિવિધ એવોર્ડ પણ મળ્યા. વાગડ પત્રિકા દ્વારા નાટકીય કલાકારો ઓડિશન રખ્યો અને અન્મે દરેક ઉંમરિયા છોકરા છોકરી તથા પરિણીત ભાગ ગેળા હવા. ડાયરેક્ટર વિજય ગાલાએ નેજે હેઠળ રિહર્સલની શરૂઆત થઈ. ડાયરેક્ટર વિજય ગાલા નાટ્યશાસ્ત્ર મેં ડિપ્લોમા કર્યો હોય. ઘણા વર્ષોથી કચ્છી, ગુજરાતી તથા હિન્દી નાટક મેં ડિરેક્શન ઉપરાંત એક્ટિંગ પણ કરી है. ટીવી તથા ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ में એક્ટિંગ તથા ડિરેક્શન પણ કર્યો है. કલાકારો કે અભિનયની તાલીમ દેવી, સ્ટેજ પર ડાયલોગ બોલવા, ઉઠવો, વેવો, હલવો, હાવભાવ વગેરે બધે જ પાસે વ્યવસ્થિત તાલીમ દેમે આવે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનેથી જ નાટકની તૈયારી શરૂ થઈ વઈ હવે. બધો જ પહેલેથી જ પ્લાનિંગ સાથે. પછી સ્ક્રિપ્ટ હોય કે સેટ ડિઝાઇન, જરૂરિયાત પ્રમાણે ગીત સંગીત તથા પબ્લિસિટી પ્લાન પહેલેથી જ નક્કી હવો. વાગડ અને કચ્છિયા કલાકાર કે તક દીને રિહર્સલની શરૂઆત થઈ. કોઈક કલાકાર ભણ્યા, કોઈક જોબ કર્યા, કોઈક બિઝનેસ અને કોઈક પરણેલા પણ હોય. ટીમ વાગડીઓ શરૂઆતથી જ આગ્રહ હવો કે નાટક પાણી ભાષા में હોય. હમણાં પરિસ્થિતિ में घर में गुजराती, हिंदी के इंग्लिश यो चलन વધેવ્યો હોય. ખાસ જિજ્ઞાસ સંજય ફરિયા દ્વારા નાટકીય રૂપાંતર કરાઈને વાગડી બોલી में नाटक की શરૂઆત થઈ. नाटक के जीवंत बनावा बैकग्राउंड म्यूजिक श्री कवन सावला पीरस्या है तथा ई नाटकिया को डिरेक्टर पण है. घણા વર્ષોથી ઈ કચ્છી, ગુજરાતી ને હિન્દી નાટક में सक्रिय है तथा एंकरिंग ने इवेंट मैनेजमेंट पण કર્યા. ગુજરાતી કમર્શિયલ નાટક જેલો જ ટીમ વાગડ ही નાટકીય નિર્માણ કર્યા. જેલો કે સુંદર નવો સેટ બનારાયો, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, સાઉન્ડ, લાઇટ ही બધે જ પાસેયો ધ્યાન રખાયો હોય. વાગડ મેં પ્રથમ વખત જ નાટક માટે ખાસ ડોક્ટર વિશન નાગડા ગીત લખ્યા. એ એક નામાંકિત સાહિત્યકાર તથા કવિ પણ હોય. શ્રી હાર્દિક પાસડીએ સંગીતે તાલે, પારસ કડા, નિકેશ દેઢિયા અને નિશા દોશી યાદગાર ગીત ગાયા. નાટક માટે જેન્ટ્સ કોસ્ચ્યુમિયા સ્પોન્સર રહે જમકુડી, બોરીવલી. અને લેડીઝ કોસ્ચ્યુમિયા સ્પોન્સર રહે કલાપી, બોરીવલી. કલાકારોએ અથાગ મહેનત રંગ લાવી ને 8 જાન્યુઆરી 2019થી નાટકની શુભ શરૂઆત એસપી ઓડિટોરિયમ મલાડથી થઈ. ફક્ત 10 જ મિનિટમાં જ પાસ્યો વિતરણ થઈને શો હાઉસફુલ થઈ ગયો. નાટકના 9 રસ પૈકી હાસ્ય, કરુણ, રૌદ્ર, શ્રૃંગાર, વીર, ભય વગેરે રસ્યો પ્રેક્ષકો ભરપૂર આનંદ માણ્યો. એક અદ્ભુત, અવિસ્મરણીય, સુખદ અનુભવ સાથે પ્રેક્ષકો નાટક કે વધાય ગેડા. નાટક કે આગામી પ્રયોગો તો તઈ જરૂરથી પધારી સુંદર નાટક કે માણજા. ભારત માતા કી જય. વંદે માતરમ.